હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીચડી. તો સાબુદાણાની આજે જે ખીચડી બનાવી છે મેં થોડી અલગ સ્ટાઇલમાં છે અને બહુ ઓછા મસાલાથી બનાવીને તૈયાર કરી છે, જે બનવામાં પણ લગભગ 10-15 મિનિટમાં બહુ જ સરસ રીતે બની જાય છે. તો અને હા, ટેસ્ટમાં તો લાજવાબ, તમારે પૂછવું જ ના પડે. તો ફટાફટ ચલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે 3-1 કલાક જેવું ઓછામાં ઓછું પલાળવાના છે સાબુદાણાને. એકવાર વોશ કરી લેવાના અને લગભગ અડધો વેડ જેટલું પાણી ભરી એને 3-1 કલાક સુધી પલાળવા દેવાના. આ રીતથી પલાળશો તો ખીચડી એકદમ ખુલ્લી બનશે, સાબુદાણા છૂટા છૂટા રહેશે. હવે સૌથી પહેલાં આપણે સાબુદાણાની અંદર મસાલો કરીશું. એમાં આપણે લાલ મરચું, 1 ચમચી બુરું ખાંડ, મીઠું સ્વાદ પ્રમાણે અને લીંબુનો રસ એડ કરીશું 2 ચમચી. આ રીતે સાબુદાણામાં પહેલાં મસાલો કરવાથી સાબુદાણાની અંદર સુધી મસાલો પ્રોપર ઉતરી જાય છે, તો એનો ટેસ્ટ એકદમ પરફેક્ટ મેચ આવતો હોય છે. તો હવે આપણે સાઈડમાં રાખીશું કઢાઈ. એમાં આપણે રાખીશું 1 ચમચી તેલ એડ કરવાનું છે. આમાં બહુ તેલ જોઈતું નથી. તો હવે આપણે એમાં એડ કરીશું જીરું. જીરું ચટકવા લાગે એટલે એની અંદર આપણે હવે એડ કરીશું આદુના ટુકડા અને સિંગદાણા. હવે આપણે સિંગદાણાને બરાબર સાંતળી લઈશું. અને આદું જો તમને ટેસ્ટમાં ભાવતું હોય તો તમે છીણીને પણ નાખી શકો છો. હું ફક્ત ફ્લેવર માટે નાખું છું કે જેથી હું સાઈડ પણ કરી શકું એને. હવે સિંગદાણા સંતળાઈ જાય પછી આપણે એમાં કઢી પત્તા અને આલુ એડ કરીશું. હવે આપણે એને મિક્સ કરી લીધા પછી એની અંદર બટાટાની અંદર આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી શુગર પાવડર એટલે કે બુરું ખાંડ. હવે આપણે આ મસાલો ફક્ત આ બટાટા પૂરતો જ જે મસાલો કર્યો છે, કેમ કે ખીચડીમાં સાબુદાણામાં આપણે ઓલરેડી મસાલો અલગથી કર્યો છે. હવે આપણે બરાબર બટાટા આપણા ચડી જાય પછી એની અંદર નાખીશું લીલા મરચાં અને એને 2-5 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું અંદર, જેથી આપણને લીલા મરચાંની ફ્લેવર આપે પણ મરચાં ચવડ ન થાય. હવે આપણે એમાં 1 ચમચી લીંબુનો રસ એડ કર્યો છે. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલાવાળા સાબુદાણા પણ આમાં એડ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે લીલા મરચાંને વઘારમાં એડ કરો છો તો મરચાં થોડા ચવડ થઈ જતા હોય છે, અને આ રીતે નાખો તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં મજા આવે. હવે ખીચડીને આપણે બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. મિક્સ કરીને તરત બંધ કરીશું તો સાબુદાણા એકદમ છૂટા રહેશે. વધારે થવા દેશો તો સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ અને એકબીજા સાથે ચીપકી જશે. તો એ રીતે આપણને ખીચડી થોડી ઓછી ફાવે, ખુલ્લી હોય તો ખાવાની મજા આવે. તો હવે આપણે એને થોડાક ફરાળી ચેવડા અને કોથમીર અને થોડી બટાટાની ચિપ્સથી આને ગાર્નિશ કરી લઈશું. આ રીતે જો તમે કોઈને પ્લેટમાં સર્વ કરો તો ખૂબ સરસ લાગે. અને આ આલુની ચિપ્સને આપણે અંદર ક્રશ કરી અને આને બરાબર મિક્સ કરી જો આમાં લીંબુનો રસ એડ કરીને ખાઈએ તો આપણને એકદમ જે બહાર મળતી લારીની થેલા જેવી ખીચડીનો ટેસ્ટ આમાં મળી જાય છે. તો જુઓ, એકદમ સરસ ખીચડી બનીને તૈયાર થઈ ચૂકી છે. તમે પણ ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.